तो અત્યારે जो अहमदाबाद ए सांप 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 ए भाई जो काट भी सकता जहरीला होगा क्या बता नहीं दिख रहे हो थोड़ा आगे आ जाओ हाँ और थोड़ा आगे आ जाओ बढ़िया लग रहे हो यार I look at you and it's easy to see. હે ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા તમારું સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં ફર્સ્ટ ઓફ ઓલ તો બધાને હેપી હોળી હેપી ધૂળેટી આજે છે ભાઈ ધૂળેટી 4/3/2026 અમદાવાદમાં છીએ ભાઈ આપણે તો અમદાવાદમાં ફર્સ્ટ એક્સપિરિયન્સ રહેવાનો હોય ધૂળેટીનો દર વર્ષે તો ભાઈ આપણે ગામડે હોય અને ગામડે તો કંઈક અલગ જ મજા હોય પણ આ વખતે બકરી ડબ્બામાં પુરાઈ ગઈ છે અમુક રીઝનના લીધે કાંઈ વાંધો નહીં હેલા રાખે તો અત્યારે મોર્નિંગમાં વહેલા ઉઠી ગયા છે અને હજી સનરાઈઝ નથી થયું આપણે પરિમલ ગાર્ડનમાં આવી ગયા છે અને અહીંયા જો આ બાજુ યોગા ચાલે છે અહીંયા બી યોગા ચાલે છે અને અહીંયા બી જો લોકો બેડમિન્ટન ને એવું રમે છે પણ હજુ સુધીમાં મને કે અહીંયા રંગ લગાડતા હોય એવું દેખાતું નથી કે જોઈએ હવે આજની ધૂળેટી આપણી કેવી રહેવાની છે इधर आई थिंक योगा है कि कैलिस्थेनिक चल रहा है कुछ पता नहीं है तो ये મને તો લાગે છે કે આ વર્ષની ખરાબમાં ખરાબ હોળી ધૂળેટી રહેવાની હોય એવું લાગે છે અહીંયા જો ગરબા ચાલે છે કંઈક યોગા સંસ્થાવાળા છે ભારતીય યોગા સંસ્થાન કરીને એ ફ્રીમાં યોગા કરાવે છે અને પ્લસમાં આજે ધૂળેટીના દિવસે ગરબાનું આયોજન રાખેલું છે તો ભાઈ અમદાવાદમાં કંઈક આવો માહોલ છે ફર્સ્ટ એક્સપિરિયન્સ ઇન અમદાવાદ હોળી ધૂળેટીનો ગાઈસ ચેક ધીસ શું મસ્ત વ્યૂ આવે છે યાર તો ભાઈ આ છે નેચરની મજા છે ને બાકી એકદમ પીસફુલ એન્ડ एकदम शांत वातावरण ओके गाइस तो रखड़ता रखड़ता આપણે પરિમલ ગાર્ડન થી સાયન્સ સિટીમાં પહોંચી ગયા છે અને 10-10:30 જેવું થયું છે તો ટિકિટ લઈ લીધી છે અહીંયાથી આજે તમને સાયન્સ સિટી બી બતાવી દઈએ કે અમદાવાદનું સાયન્સ સિટીમાં ખરેખર શું છે આ છે સાયન્સ સિટીના એન્ટ્રી ફીની ટિકિટ જે અલગ અલગ કોમ્બો ઓફરમાં છે જોઈ લેજો તમારી રીતના A B C એ રીતના છે ફાઇનલી ગાઈઝ આપણે એન્ટ્રી લઈ લીધી અને ફર્સ્ટ ઓફ ઓલ આપણે આવ્યા હોય નેચર પાર્કમાં તો અહીંયાથી એન્ટ્રી લેવાની છે નેચર પાર્કમાં અને આ રીતનું કંઈક ઇન્ટિરિયર રહેવાનું છે તો ચલો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં બ્લોગ બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે તો બન્યા રહેજો બ્લોગમાં અને ઇન્સ્ટામાં ફોલો ન કર્યું તો ફોલો બી કરી લેજો આપણી આઈડીમાં વાહ ભાઈ 10 વાગ્યા છે અને ભાઈ તડકો ખરેખર લાગવાનું ચાલુ થયું છે ओए इधर फोटो लेना है फोटो लेना है इधर तो गाइज फोटोशूट पॉइंट આવી ગયો છે તો થોડા ઘણા ફોટો પાડી લઈ એકાદું થંબનેલ भी ले ले અને પછી મળીએ ये देखो अलग अलग टाइप के थोर से ये क्या है ये थोर उद्यान थोर उद्यान जो रेगिस्तान में होता है ना हाँ इसको थोर बोलते हैं गुजरात ये देखो अलग अलग टाइप के है अच्छा हाँ इधर भी एक है तो अपने यहाँ पूरा उगता है ये जो ये वाले है ना हाँ? वो अपने यहाँ पे गुजरात में नहीं होते अपने यहाँ वो रहते हैं ये गुजरात में होते हैं आई थिंक ये भी नहीं होते गुजरात में ये देखो और एक न्यू थोर मिला है हमको ये भी अलग टाइप का है देखो मैं हिंदी में क्यों व्लॉग बना रहा हूँ मेरे को गुजराती बोलना है सॉरी गाइस ये हमारा झारखंडी बंका है बंका बंका गुजराती में अभी एक ट्रेंड चल रहा है लाइक वो भी किसी फ्रेंड को बंको बंको बोलते हैं यस बंको इसको इंग्लिश में क्या बोलते हैं मधपुड़े को इसको हाँ હની બી લાઈફ સાયકલ મધમાખીનું જીવન ચક્ર ઓકે હેલો ગાઈઝ
वेलकम टू माय न्यू ब्लॉग ઝારખંડી બંકો બ્લોગ બનાવે છે ભાઈ. अहमदाबाद साइंस सिटी હા ભાઈ પાછળ છે ને આપણા રૂમમેટ હે, આપણે પીજીમાં રહીએ, તો એ બી આજે ફ્રી હતા ને હું બી આજે એકલો હતો, તો કીધું ચાલો આજે રખડીએ. देयर आर डिफरेंट काइंड ऑफ અને ધૂળેટી જેવું તો કાંઈ રહ્યું નથી, જો હજુ લગી સુધીમાં અમે આટલું રેખડાયા પણ કોઈ હજી કલર નથી અડાડ્યો. તો આવું છે ભાઈ અમદાવાદમાં, ચાલ્યા રાખે ભાઈ. રખડતા રખડતા આપણે ચિલ્ડ્રન પ્લે એરિયામાં આવ્યા છીએ અને અહીંયા એક फोटो માટેનું એક બેસ્ટ લોकेशन है. इधर खड़े हो जाओ, मैं फोटो लेता हूँ इसमें. नहीं दिख रहे हो, थोड़ा आगे आ जाओ. हाँ और थोड़ा आगे आ जाओ, आ जाओ. बढ़िया लग रहे हो यार. और एक भी है डायनासोर के अंडे टूटे फूटे, देखो एक तो इसमें से बच्चा भी निकला है अंदर से. वाह, आप व्लॉग में आ गए अब, ठीक है. इसमें से हम स्क्रीनशॉट ले लेंगे. તો ભાઈ આપણે નેચર પાર્ક ઓલમોસ્ટ બધું ફરી લીધું છે, હવે જવાનું છે બીજા પોઈન્ટમાં. ઓકે ગાઈસ, તો આપણે આવ્યા છીએ લાઈફ સાયન્સ પાર્કમાં હવે, અને બતાવીએ અંદર કેવું છે લાઈફ સાયન્સ પાર્કમાં. ફર્સ્ટ ઓફ ઓલ તમને डायनासोर જોવા મળશે. एंड इधर से स्टार्ट करना, इधर से स्टार्ट करना है, इधर से. તો એન્ટર થતાં જ એવિયરી કોર્નર જોવા મળશે તમને, જેમાં બર્ડ્સ ને એવું છે, જે આપણે લવ બર્ડ્સ ને કહીએ ને એ ટાઈપનું, જે આપણે ઘરે પાંજરામાં લવ બર્ડ્સ રાખીએ ને એ ટાઈપના બધા બર્ડ્સ છે અલગ અલગ. રખડતા રખડતા આપણે હંસ બી જોવા મળ્યા, અને અહીંયા નાના નાના બચ્ચા બી છે એના. પહેલાં જેવી બ્લોગ બનાવવામાં મજા નહીં આવતી. જ્યારે હું પહેલાં બ્લોગ બનાવતો ને, જે આપણે ગામડે બનાવતા ને એકદમ દેશી લેંગ્વેજમાં, એ ટાઈપની મજા નહીં આવતી યાર. સિટીમાં હોય ને સિટી જેવી પ્રોફેશનલ લેંગ્વેજ થઈ, હું ગામડે જાઉં ને એકદમ દેશી લેંગ્વેજમાં બોલતો હોય ને એકદમ તમને લાગે નહીં કે આ સિટીનો છોકરો છે. તો અત્યારે જો અમદાવાદ એ સાપ સાપ સાપ, એ ભાઈ એ બહેન છો, देखो देखो, जो काट भी सकता जहरीला होगा क्या बता भैया. अरे वो नॉर्मल है नहीं, उनको बोलेंगे कि पॉइजनस है या होता है या क्या होता है इसका. भाई साहब ये देखो भैया ये पॉइजनस है, जहरीला है. हाँ जहरीला सांप है. ये देखो गाइस, सांप જોવા મળ્યો. ઓબે પહેલી વાર, મેં તો લાઈફમાં પહેલી વાર આવો સાપ જોયો. એ બે ખુશ ગયા. વ્લોગ બનાવતા બનાવતા અચાનક સાપ જોવા મળ્યો, અને આવો સાપ તો મેં લાઈફમાં પહેલી વાર જોયો. મતલબ નોર્મલ સાપ જોયા હોય આપણે ફ્રેન્ડ વગરના, પણ આવો ફ્રેન્ડવાળો સાપ પહેલી વાર જોયો. અને બહુ ફાસ્ટ નહોતો ભાગતો, સ્લો ભાગતો હતો. ये देखो ये नहा रहा है, ये कैसे नहा रहा है देखो. इधर क्या है, इको पॉन्ड सिस्टम फूड चेन. ए भाई इसमें मछली भी है, मछली बड़ी बड़ी देखो. ફાઇનલી આપણું લાસ્ટ વ્યૂ પોઈન્ટ બાકી રહી ગયો છે, અને જે છે હોલ ઓફ સ્પેસ એન્ડ હોલ ઓફ સાયન્સ. તો ચલો એન્ટ્રી લઈ લઈ અને બતાવીએ અંદર શું છે. એન્ટ્રી લઈ લીધી છે એન્ડ બતાવીએ ધીરે ધીરે. ઓવર યુનિવર્સ, સોલાર સિસ્ટમ, અર્લી મિશન, લેન્ડિંગ ઓન મૂન. તો આ રીતના કંઈક રહેવાનું છે. હવે આમાં તો આપણને સાયન્સમાં બહુ ખબર નહીં પડતી, કેમ કે આપણે જાજુ ભણેલા રહ્યા એટલે. हाय कैसे हो, बढ़िया, ठीक है. ये कुछ है पर पता नहीं है क्या है. क्या है ये आपका अर्थ पे जो वेट होगा और दूसरे प्लैनेट में जो वेट होगा वो बताएगा आपका. અચ્છા એસા હે. ઓકે તો ગાઈઝ આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરી છીએ, અને આનો પાર્ટ 2 વ્લોગ આવશે, જેમાં ઇસ્કોન ટેમ્પલ અને અમદાવાદનો પેલેડિયમ મોલ જે આપણે ફરવા ગયા હતા તે બીજા વ્લોગમાં આવશે, અને આખું કવરઅપ કરેલું છે, તો એ વ્લોગ બી જોઈ લેજો. તો આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરી, મળીએ પાછા એક નવા વ્લોગમાં. બધાને જય શ્રી રામ.